નવસારી શહેર અને જિલ્લામાં મેઘો મન મૂકીને વરસ્યો। જિલ્લાની નદીઓમાં પૂરના કારણે 550 લોકોને સલામત સ્થળે ખસેડાયા। નવસારી શહેર સહિતના જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે। જિલ્લામાં સરેરાશ 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ઉપરવાસના ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં પડેલ ભારે વરસાદના પગલે નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળ સપાટીમાં ઘણો વધારો થયો છે। નવસારી શહેરના નીચાણવાળા ગધેવાન, ભેંસખાડા, રિંગ રોડ, કાશીવાડી, કમેલા રોડ, રંગુનનગર, બંદર રોડ, કાછિયાવાડી જેવા અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે અને નવસારીમાં જનજીવન પ્રભાવિત થયું છે। શહેરમાં પૂરના પાણી ભરાતા લોકોને મુશ્કેલી ન ભોગવવી પડે તે માટે વહીવટીતંત્ર સાથે મહાનગરપાલિકા સાબદું થઈ જનજાગૃતિ, રેસ્ક્યુ અને રાહતના તમામ પગલાં લઈ રહ્યું છે। આ સાથે લોકોને આશ્રય સ્થાનોમાં સલામત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। નવસારી મહાનગરપાલિકામાં 8 જગ્યાએ 550થી વધુ લોકોને સ્થળાંતરિત કરી ફૂડ પેકેટ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, નવસારી। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।